એક એવું ગામ જ્યાં ગાળાવારી માતાજીનું મંદિર આવેલું છે. લોકો માનતા પૂરી કરવા દોરડાના ગાળા ચડાવવાની અનોખી માનતા માને છે. કડી તાલુકાના વડુથી ડીંગુછા જતા રોડ પર આવેલ નારોલા ગામની સીમા રોડ પર ગાળાવારી માતાજીનું ખૂબ જ જૂનું અને નાનું મંદિર આવેલું છે. દૂર દૂરથી અને આજુબાજુના પંથકના ગ્રામજનો સહિત પશુપાલકો પોતાની પશુઓની કોઈ પણ સમસ્યા હોય ત્યારે ભક્તો ગાળાવારી માતાજીની બાધા રાખે છે અને બાધા પૂરી થતાં ભક્તો દોરડાના ગાળામાં શ્રીફળ બાંધી ચડાવે છે. ત્યારબાદ ઝાડ સાથે લટકાવી દઈ બાધા પૂરી કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મંદિર નાનું અને ખૂબ જ જૂનું છે, પણ ગાળાવારી માતાજીના પરચા આખા પંથકમાં છે. રોજના કેટલાય ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવી દોરડાના ગાળામાં શ્રીફળ બાંધી માતાજીને ચઢાવી બાધા પૂરી કરે છે, જેથી પશુઓમાં રહેલી બીમારી અથવા સમસ્યા દૂર થાય છે. મારું ગામ નારોલા, મારું નામ છે રવિ ઠાકોર અને આ મંદિર છે ગાળાવારી માતાજીનું. અને અહીંયા એડ્રેસ તમને કહી દઉં કે વડુ રોડ, આ બાજુ ડીંગુચા આ બાજુ વડુ એના વચ્ચે આવેલું છે. અને મંદિરની ખાસિયત છે કે જે પણ ભેંસને કોઈ પણ તકલીફ થાય, ઠર નહીં કતો વધતો કોઈ પણ બીમારી થાય તો એક આવું ગાળું રાખવાની જે બાધા રાખતા હોય છે તો મટી જાય છે. વત્તા હોખરી, થાળી, શ્રીફળ કોઈ પણ તમામ કામ આ મંદિરે થાય છે. તો જરૂરથી આવજો. આ મંદિરે બહુ મહત્વપૂર્ણ કોઈ પણ ગમે તેવું કામ હોય થઈ જશે એવું તો મને પોતે છે. મારું કામ બી થઈ ગયેલું છે એટલે હું બહુ માનું છું ગાળાવારી. મારું નામ દિનેશ પ્રજાપતિ. આ ડીંગુચા અને વડુની વચ્ચે એક ગાળાવારી માતાનું મંદિર બહુ જૂનું આવ્યું છે. તેમાં કોઈ પણ પશુઓની કોઈ પણ ભેંસની કોઈ સમસ્યા હોય તો આ મંદિરે લોકો એક ગાળો અને શ્રીફળ અને થાળી કરી શકે છે. અને કોઈ પણ પશુ બાબતે કોઈ પણ ભેંસનું કોઈ હોય તો આ માતાજી આવીને એક થાળી અને શ્રીફળ કરી જાય છે અને એના લાભા અને પછી થયા પછી લોકો માતાજીને માનતા પૂરી થયા પછી લોકો દોરી અને શ્રીફળ ગાળો માતાજીને ચડાઈ જાય છે.